નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ધોરણ 12નું પરિણામ જાહેર। સાયન્સનું 79% તો કોમર્સનું 90.88% પરિણામ। પોરબંદરમાં સિગ્મા સ્કૂલનું પરિણામ 98% તો ગોઢાણીયા સ્કૂલ પણ 95%એ ઝળહળી। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના પુતળાનું પોરબંદરમાં દહન। વિવાદાસ્પદ નિવેદન આપનાર સામ પિત્રોડા સામે ભાજપમાં રોષ। તરસાઈ ગામે વાડી વિસ્તારમાં સર્પદંશથી યુવાનનું મોત। રાણાવાવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। પોરબંદરમાં ધોરણ 12 સાયન્સનું 79.52% પરિણામ નોંધાયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષ 17.43% જેટલું ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરનું પરિણામ 79% જેટલું ઊંચું જાહેર થયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 421 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 420 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 334 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ જાહેર થયા છે। A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 47 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 75 વિદ્યાર્થી, B2માં 73 વિદ્યાર્થી, C1માં 71 વિદ્યાર્થી અને C2માં 54 વિદ્યાર્થીઓ અને 13 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે। ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.9% નોંધાયું હતું, જેથી ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 17.43% જેટલો વધારો થયો છે। પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં આ વર્ષે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ 90.88% જાહેર થયું છે। ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 18.76%નો વધારો થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરનો રેકોર્ડ બ્રેક પરિણામ 90.88% જાહેર થયું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 3170 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા, તેમાંથી 3159 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 2871 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ જાહેર થયા છે, જેમાં A1 ગ્રેડમાં 35, A2માં 370 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 661 વિદ્યાર્થીઓ, B2માં 790 વિદ્યાર્થીઓ, C1માં 657 વિદ્યાર્થીઓ, C2માં 316 વિદ્યાર્થીઓ અને 40 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મેળવ્યો છે। ગત વર્ષનું પરિણામ 72.12% નોંધાયું હતું। આમ ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ 18.76% ઊંચું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે સિગ્મા સ્કૂલનું પરિણામ 98% જેટલું આવ્યું છે, તો A1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા પણ પોરબંદરની સિગ્મા સ્કૂલમાં રહી છે। પોરબંદર સેન્ટરમાં ધોરણ 12ના પરિણામમાં સિગ્મા શાળા આગળ રહી છે। કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી દર્શન માખેચા સિગ્મા શાળાનો વિદ્યાર્થી છે। સતત 9મા વર્ષે કેન્દ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી સિગ્મા શાળાનો રહ્યો છે। આજે શાળાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને તાજ પહેરાવી શાળાના આચાર્ય અમિત ભોગાયતા તથા કશ્યપ મહેતા સહિતના શિક્ષકોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના શિક્ષકગણે વિદ્યાર્થીઓને તથા વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, તો વિદ્યાર્થીઓ પણ શાળાના શિક્ષકો અને વાલીઓની જહેમત મહત્વની ગણાવી હતી। મારું નામ માખેચા દર્શન સુનિલભાઈ છે।
હું વિજ્ઞાન પ્રવાહ સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમારું રિઝલ્ટ આવ્યું છે અને મને 90% આવ્યા છે અને કેન્દ્રમાં પ્રથમ છું અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને મને ખુશી છે એનું. અને હવે આગળ મારો બિઝનેસ કરવાનો કે વિચાર છે. અને તમને જે ટકાવારી એવી છે તેના સંદર્ભમાં તમે કેટલી મહેનત કરી હતી અને તમે કઈ રીતના કહી શકો આગળના છોકરાઓને કે કેટલી મહેનત કરવી જોઈએ? કોનો સપોર્ટ તો મને સ્કૂલના બધા શિક્ષકોનો અને મારા માતા પિતાનો અને મારા બધા ઘરના સગાઓનો સપોર્ટ હતો. અને મહેનત તો બહુ સ્કૂલમાં એટલી હતી અને પછી ઘરે જઈને પણ વાંચવાનું હોય અને રોજની 4-5 કલાકની મહેનત હતી મારી. તમારો ભવિષ્યમાં શું બનવાનું ગોલ છે? અત્યારે બિઝનેસ કરવાનો વિચાર છે ભવિષ્યમાં. તમારી હવે ને પછી જે 11મા 10મામાં છે એ લોકોને તમે શું કહેવા માંગો છો વિદ્યાર્થીઓને? કહેવામાં મહેનત કરો એટલે હા, મહેનત તમારે જરૂરી છે કરવી. નામ ચુડાસમા કુંજલબા છે. મેં સિગ્મા સ્કૂલમાં કોમર્સ ડિપાર્ટમેન્ટમાં 2nd નંબર લીધો છે. મને 94% આવ્યા છે. અમારા કોમર્સ ડિપાર્ટમેન્ટને તે બદલ હું થેન્ક યુ કહું છું, કારણ કે મારા કોમર્સ ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ છે તેના પ્રોપર ગાઈડન્સથી હું 10મામાં 75% હતા, પણ અત્યારે હું 94% પહોંચી છું. તે બદલ મને અત્યારે બહુ જ ખુશી થાય છે અને અત્યારે બહુ ખૂબ જ સંતોષ છે, કારણ કે આ A1 ગ્રેડ એ બહુ મારા ફેમિલી તરફથી બહુ જ સપોર્ટ હતો. આમ દીકરીઓને આમ ન ભણાવે પણ અમારે આમ મારા પપ્પા કે ભણાવી જ છે. આમ માતા પિતાનો ખૂબ જ સપોર્ટ હતો. એટલે શાળાના શિક્ષકોનું ફૂલ જ ગાઈડન્સ હતું, કારણ કે અમારે એટલા પેપર સોલ્વ કરવામાં, એટલી ટેસ્ટ એના બદલ અમે ખૂબ જ આગળ આવીએ છીએ. અમારે પરીક્ષામાં જ અમે હોલમાં બેઠા હતા ત્યારે કંઈ જ ડર જ ન લાગે, કારણ કે અમે એટલા પેપર સોલ્વ કરીને ભર્યા છે. એટલે ને છેલ્લી જે પરીક્ષા લીધી એમાં તો અમને ખૂબ જ આમ અંદરથી ઓલું કોન્ફિડન્સ આવે કે ના અમે કરી જ લેશું એમ. કેટલા કલાકની મહેનત હતી? કેટલા કલાકની ટ્યુશન હતા? સ્કૂલ હતી? ના, મેં કોચિંગ ક્લાસ તો અટેન્ડ કર્યા જ નથી, કારણ કે સ્કૂલે જ એટલું બધું પ્રિપેર થઈ જતું ને સ્કૂલે જે કરાવતા એ બધું ઘરે આવીને કરું 4-5 કલાક ને સવારે વહેલા ઉઠીને વાંચવું, બસ એ જ એમાં. હવે પછીના સ્ટુડન્ટોને શું કહેવા માંગશે? 12માં આવવા માંગતા એવા સ્ટુડન્ટો? હવે પછીના સ્ટુડન્ટો જે કરે છે તે આમ સ્ટાફનો ને આમ ગાઈડન્સ લઈને A1 ગ્રેડ સપનું કહેવાય, જે આમ માતા પિતાનું નામ રોશન થઈ જાય. મારું નામ ભોગાયતા સાહેબ, પ્રિન્સિપાલ સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર. આજરોજ જાહેર થયેલા 12 સાયન્સના રિઝલ્ટમાં અમારી શાળાનું પરિણામ 93.26% જેવું આવેલું છે, જ્યારે પોરબંદર જિલ્લાનું પરિણામ છે લગભગ 80%ની આસપાસ છે. આખા પોરબંદર જિલ્લાની અંદર ફક્ત એક જ વિદ્યાર્થીને A1 ગ્રેડ મેળવેલ છે, જે અમારી શાળાનો વિદ્યાર્થી માખેચા દર્શન છે. આ જ વિદ્યાર્થી ગુજકેટ નામની એક્ઝામમાં પણ કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવેલ છે. છેલ્લા 9 વર્ષથી સતત પોરબંદર કેન્દ્ર ફર્સ્ટ વિદ્યાર્થી અમારા જ શાળાનો હોય છે, જે પરંપરા આજે વખતે પણ આ વર્ષે પણ ચાલુ રહી તેનો અમને ગર્વ છે. આ ઉપરાંત A2 ગ્રેડની વાત કરીએ તો પોરબંદરની અંદર ટોટલ 47 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે, જેમાંથી 37 વિદ્યાર્થીઓ છે 38 વિદ્યાર્થીઓ એટલે કે 38 વિદ્યાર્થીઓ છે એ અમારી શાળાના છે. સર્વે વિદ્યાર્થીઓને આગળના સારા ભવિષ્યમાં છે શુભેચ્છાઓ. થેન્ક યુ. મારું નામ કશ્યપ મહેતા. હું છેલ્લા 18 વર્ષથી સિગ્મા સ્કૂલમાં કોમર્સ વિભાગમાં હેડ તરીકે મારી ફરજ બજાવું છું. ચાલુ વર્ષે એટલે કે માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષાનું જે આજે પરિણામ જાહેર થયું છે, એ પરિણામમાં ગુજરાત બોર્ડનું પરિણામ જે 91% જેવું છે અને એની આજુબાજુમાં જ પોરબંદર જિલ્લાનું પણ પરિણામ છે, પરંતુ અમારી શાળાનું પરિણામ 98% જેટલું પ્રાપ્ત થયેલું છે. અને પોરબંદર જિલ્લામાં જે કુલ 35 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલા છે, તેમાંથી 16 વિદ્યાર્થીઓ તો ફક્ત અમારી જ સ્કૂલના છે. આ ઉપરાંત 42 વિદ્યાર્થીઓ કે જેમને A2 ગ્રેડ પણ મેળવેલો છે. અમારી સ્કૂલની તમને ખાસ વાત કહું તો જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે એ વિદ્યાર્થીઓમાંથી તમે 1-2 વિદ્યાર્થીઓ જ એવા જોઈ શકો જેને 10મામાં પણ A1 આવ્યો હોય. બાકીના બધા વિદ્યાર્થીઓ કે જે 10મામાં કોઈને 80% હોય, 82 હોય, A2 હોય અથવા તો B1 ગ્રેડ હોય, છતાં
અમારી શાળામાં 2 વર્ષ અભ્યાસ કરી અને એ વિદ્યાર્થીઓ આજે A1 ગ્રેડ લઈને ઉત્તીર્ણ થયા છે, જેનો અમને ગર્વ છે અને અમને ખૂબ જ સંતોષ પણ છે. આના માટે અમારી શાળાના તમામ શિક્ષકો, અમારી શાળાના સંચાલકો ખૂબ જ મહેનત કરે છે અને અમને ફ્રી હેન્ડ આપવામાં આવે છે. અને અમારી શાળામાં શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ જે અમે ઓછી કરીએ છીએ. અમે ફક્ત અને ફક્ત ફોકસ 11મા ધોરણમાં દાખલ થાય અને પહેલા દિવસથી જ ફક્ત અમારું લક્ષ્ય 12મા ધોરણનું પરિણામ જ હોય છે. અને એ જ રીતે પહેલા દિવસથી અમે વિદ્યાર્થીઓને મહેનત કરાવતા હોઈએ છીએ. પોરબંદર શહેરની બહાર વિશાળ સંકુલ ધરાવતી સિગ્મા શાળા પોરબંદરની ખ્યાતનામ શાળા છે. આ શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓનું ખૂબ ઊંચું પરિણામ આવે છે. આ વર્ષે પણ પોરબંદર સેન્ટરમાં સિગ્મા શાળા અવ્વલ રહી છે, જેમાં આ શાળાના કોમર્સ વિભાગમાં 16 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે, તો 42 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં પોરબંદર જિલ્લાનો એકમાત્ર વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ થયો છે. સિગ્મા શાળામાં A1 ગ્રેડથી પાસ થનાર વિદ્યાર્થીઓમાં ચુડાસમા કિંજલબા, ઓડેદરા હમીર, કારાવદરા કૃષ્ણા, મહેતા નિધિ, મહેતા હની, ઓડેદરા પૂનમ, ઓડેદરા મિનલ. સિગ્મા શાળામાં A1 ગ્રેડથી પાસ થનાર વિદ્યાર્થીઓમાં ચુડાસમા કિંજલબા, ઓડેદરા હમીર, કારાવદરા કૃષ્ણા, મહેતા નિધિ, મહેતા હની, ઓડેદરા પૂનમ, ઓડેદરા મિલન, મોકરિયા નિકુંજ, રામદત્તી મિલનગર, ટુકડિયા પરિતા, લુક્કા પ્રતીક, સુંદાવદરા રોનક, સુંદાવદરા રાજ, રામદત્તી શિવાની અને જોશી ભાવિકનો સમાવેશ થાય છે. તો વિજ્ઞાન પ્રવાહમાં A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઓડેદરા રોહિત, ઓડેદરા સંજય, કોડિયાત્ર કૃષ્ણા, સિંગરખિયા હિમેશ, નાંઢા સાહિલ, જોશી હેતાંશી, થાનકી નિધિ, કુંવર સમીર, બહાદુર, જોશી વિનીત અને સોલંકી જયેશનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ A2 ગ્રેડ મેળવનાર 47 જેટલા છાત્રો છે, જેમાંથી 38 જેટલા વિદ્યાર્થીઓ સિગ્મા સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તો કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર જિલ્લાના 35 વિદ્યાર્થીઓ 16 જેટલા છાત્રો સિગ્મા શાળાના છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની જેવી ગુઠાણીયા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળાનું પરિણામ પણ શ્રેષ્ઠ રહ્યું છે, જેમાં શાળાનું અંગ્રેજી માધ્યમનું પરિણામ 95% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 96.72% આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. પોરબંદર શહેરની મધ્ય આવેલી શ્રીમતી જેવી ગોઠાણીયા ઇંગ્લિશ મીડિયમ શાળાનું ધોરણ 12નું કોમર્સનું ચઢતું પરિણામ આવ્યું છે, જેમાં 2 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 22 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં શિક્ષણ બોર્ડનું કુલ પરિણામ 91.93% જેટલું આવ્યું છે. ત્યારે શ્રીમતી જેવી ગોઠાણીયા ઇંગ્લિશ મીડિયમ શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવતા તમામ વિદ્યાર્થીઓએ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ શાળાના ટ્રસ્ટી વિરમભાઈ ગોઠાણીયા તથા આચાર્ય ભાવનાબેન અટારા અને શ્વેતાબેન રાવલ સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અમારા સંકુલમાં આજે બહુ જ આનંદનો પ્રસંગ છે. સુંદર વાતાવરણમાં અમારા બાળકો સાથે આજે એક શ્રેષ્ઠ પરિણામને કારણે અને આજે જે બોર્ડ એક્ઝામમાં શ્રેષ્ઠતા જે અમારા વિદ્યાર્થીઓ મેળવી છે તે ખુશાલીમાં અમે આજે ખૂબ જ પ્રસન્ન છીએ, આનંદ અનુભવીએ છીએ. સાથે સાથે એ પણ મારે જણાવવાનું કે આ વખતેનું જે રિઝલ્ટ છે એ અનોખું થોડું આવેલું છે, એટલા માટે કે ઘણા વર્ષો પછી અમે જોઈ રહ્યા છીએ અમારા બંને વિભાગ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં A1ના વિદ્યાર્થીઓ વધારે શ્રેષ્ઠતા મેળવી રહ્યા છે અને સાથે સાથે તે લોકો મહત્વાકાંક્ષી પણ થોડા બની રહ્યા છે. અને આનું પરિણામ આમાં હું મોટાભાગે જો શ્રેય આપું તો અમારા પ્રિન્સિપાલ, અધ્યાપકો અને તમામ સ્ટાફને આપું છું. ખૂબ ખૂબ અભિનંદન બધાને, આશીર્વાદ, આભાર. શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા, ગર્લ્સ હાઈસ્કૂલ, ગુજરાતી માધ્યમ શાળા. હું પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ. આજે ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલું છે. એમાં અમારી શાળાનું
બહુ જ ખૂબ જ સુંદર પરિણામ આવેલું છે. 97% શાળાનું પરિણામ છે. A1 ગ્રેડની અંદર 4 વિદ્યાર્થીનીઓ આવેલા છે અને A2 ગ્રેડમાં 20 વિદ્યાર્થીનીઓ જે છે આવેલા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને આખું વર્ષ ખૂબ જ મહેનત શિક્ષકો દ્વારા કરાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના સહકાર અને વાલીઓના સહકારથી આજે આટલા સુંદર પરિણામ સુધી અમે પહોંચી શક્યા છે. એનો અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શાળાના પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને તમામ શાળાના ટ્રસ્ટીગણનું સતત અમને માર્ગદર્શન મળતું રહે છે. એ માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ શાળા ધોરણ 10 અને 12ના બોર્ડના ખૂબ જ સારા પરિણામ આપતી સર્વશ્રેષ્ઠ શાળા છે. મારું નામ આયુષી અજયભાઈ ઠકરાર છે અને આજે મારું રિઝલ્ટ આવ્યું એમાં મને 90.14% આવ્યા છે અને 98.71 PR છે. અને એના માટે હું આ સ્કૂલને એટલું થેન્ક યુ કહેવા માંગુ છું, બધા ટીચર્સ, બધી ફેકલ્ટીઝ, એને કારણે જ આટલું રિઝલ્ટ આવી શક્યું છે. અને હું થ્રુ આઉટ આ સ્કૂલમાંથી જ મેં કર્યું છે અને જયેશ સર, અંકુર સર, ભાવના મેડમ અને બધા જ ટીચર્સને બહુ થેન્ક યુ. એઝ વેલ એઝ ફેમિલીનો સપોર્ટ એટલો હતો કે થોડુંક ન થતું હોય તો એ થઈ જાય અને સ્ટુડન્ટને પણ એટલી મહેનત કરવાની. મારો ખુદની સ્ટોરી કહું તો મેં પર્સનલ ફોન નહોતો અને સવારના વાંચવા માંડવાનું 5 વાગ્યામાંથી બપોરના 2 વાગ્યા સુધીને કન્ટિન્યુઅસ મહેનત કરીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અને આ જ રીતે મહેનત કરતું રહેવાનું બધાને. હું હેતવી હિરેનભાઈ ચોલેરા. આજે 12th કોમર્સ બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને ગોઢાણીયા સ્કૂલ ફર્સ્ટ અને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જેના માટે હું મારા પ્રિન્સિપલ શ્રી ભાવના મેડમ અને ઇન્ચાર્જ દિવ્યા મેડમ અને સાવંત સરનો ખૂબ આભાર માનું છું અને તેમજ મારા બધા જ સબ્જેક્ટ ટીચરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સ્પેશિયલી મારા પપ્પા જે મારા રોલ મોડલ રહ્યા છે, કે ખુદ પણ ટીચર છે અને તેને આખા વર્ષ દરમિયાન મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. એમના બધા થકી હું આજે અહીંયા પહોંચી છું. આજે હું સિટી અવેલેબલ ના હોવાથી મારો પર્સનલ એક્સપિરિયન્સ ઓનલાઈન મીડિયમ થ્રુ શેર કરું છું. થેન્ક યુ. ગુજરાતી મીડિયમની વાત કરીએ તો A1 ગ્રેડમાં સોઢા પ્રિયા, દવે રોશની, રાજ્યગુરુ હેતલ અને કિશોર નેહલનો સમાવેશ થાય છે. તો A2 ગ્રેડમાં ભટ્ટ હેમાંક્ષી, ગોઢાણીયા ભૂમિકા, ચોટાઈ એન્જલ, ખોખરી મહેક, થાનકી કૃષ્ણા, ચાવડા દિયા, ઓડેદરા રેખા, ઓડેદરા હીરા, મોઢવાડિયા કાજલ, ચુડાસમા સ્નેહાબા, તુંબડિયા રિયા, મોદી પ્રિયા, વાજા હેમાંગી, રાઠોડ મેઘા, મોઢવાડિયા ભાવિકા, મહેતા જુહી, શેરવાની મહેનૂર, ગોહેલ પ્રેરણા, મોઢવાડિયા ધારા, વાઢેર ઉર્વશી અને બામણિયા તનિષાનો સમાવેશ થાય છે. તો અંગ્રેજી માધ્યમમાં જેવી જેમ્સમાંથી પ્રથમ ક્રમાંકે હેતવી ચોલેરા A1 ગ્રેડ સાથે રહી છે, તો બીજા ક્રમાંકે ઠકરાર આયુષી A1 ગ્રેડ સાથે રહી છે. તો ટોપ 10 સ્ટુડન્ટમાંથી નિયતિ પોપટ, સાવન રેમિગરિયા, યશ રાજાણી, દ્રષ્ટિ મોતીવરસ, કાલિંદી લાખાણી, કોમલ રાયચુરા, ધ્યાના ભારતી, ખુશી મોનાણી તથા પૂજા સરખરાનો સમાવેશ થાય છે. પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, કાર્યકર ટ્રસ્ટી ભરતભાઈ વિશાણા, એકેડેમિક ટ્રસ્ટી ડૉક્ટર હિનાબેન ઓડેદરા, આચાર્ય શ્વેતાબેન રાવલ તથા આચાર્ય ભાવનાબેન અટારા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ ખાતે ચૂંટણીની ફરજ બજાવી બાઇક પર પરત જઈ રહેલા એક શિક્ષક યુવકનું અકસ્માતે મોત નીપજ્યું હતું, જેમાં ગોરસર ગામના ટોલ નાકા નજીક સ્ટ્રીટ લાઇટના વીજપોલ સાથે તેનું બાઇક અથડાતા ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે આ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. માંગરોળના ચાખવા ગામના ગિરિરાજ ઉકાભાઈ મકવાણા નામના યુવાને માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના કુટુંબિક ભાઈ દીપકભાઈ હમીરભાઈ મકવાણા, કે જે મૂળ માંગરોળના ચાખવા ગામે રહેતો હતો અને હાલ કેશોદ રહેતો હતો, તે લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદરના ખાપટ ગામની પેસેન્ટર શાળામાં ફરજ બજાવવા ગયો હતો અને ચૂંટણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ રાત્રિના સમયે તે પોતાના ઘરે પરત જતો હતો. ત્યારે રાત્રે 1:30 વાગ્યાના સુમારે ગોરસર ગામના ટોલ નાકાની નજીક સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે તેનું બાઇક અથડાતા દીપક મકવાણા લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો હતો. ત્યારે દીપક મકવાણાને માધવપુરની સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો અને ત્યાં ફરજ પરના તબીબોએ આ યુવાનનું મૃત જાહેર કર્યો હતો. આથી ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર. પોરબંદરના કાટવાણા ગામે એક આધેડ કૂવામાંથી ચેન કંપા વડે મોટર કાઢી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે આધેડ કૂવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. પોરબંદર તાલુકાના કાટવાણા ગામે રહેતા ભરતભાઈ ગીગાભાઈ મોટવડિયા નામના આધેડ તેમના વાડીના કૂવામાં ચેન કંપા વડે મોટર કાઢી રહ્યા હતા. તે દરમિયાન ચેન કંપો તૂટી જતા એ આધેડને કૂવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેઓનું મોત થયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રેડીમેડ કાપડના એક ધંધાર્થી યુવાનને ઉપલેટાના વેપારીએ ધમકી આપી હતી તેમજ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં આવેલ રામ મંદિર પાસે રહેતા જિગ્નેશભાઈ કિરીટભાઈ મકવાણા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વિન્ટેજ પોઈન્ટ નામની કાપડની દુકાન શરૂ કરીને તે કાપડનો ધંધો કરતો હતો, જ્યાં તે રેડીમેડ કાપડ હોલસેલમાં મંગાવી અને વેચાણ કરતો હતો. તો 7 મહિના પહેલા વિરેન્દ્રભાઈ દેવધરિયા પણ રેડીમેડ કાપડનો ઉપલેટા ખાતે હોલસેલ વેપાર કરતા હતા. આથી તેની પાસેથી ફરિયાદીએ કાપડ મંગાવ્યા હતા અને તેનું પેમેન્ટ આંગણિયા મારફતે કરી દેતો હતો. ડિસેમ્બર 2023માં બપોરે 12 વાગ્યે ફરિયાદી જિગ્નેશ મકવાણા અને વિરેન્દ્રભાઈએ તેની વિન્ટેજ પોઈન્ટ દુકાન ખાતે વિરેન્દ્રભાઈ પાસેથી મંગાવેલ કપડા બાબતે પૈસાની વાતચીત માટે બેઠક થઈ હતી. ત્યારે વિરેન્દ્રભાઈએ હિસાબ કરી 8 લાખ રૂપિયા નીકળતા હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફરિયાદીએ વિરેન્દ્રભાઈને વધુમાં વધુ 50 થી 60 હજાર રૂપિયા જ નીકળતા હોવાનું જણાવી દીધું હતું. આથી વિરેન્દ્રભાઈ ઉશ્કેરાઈ ગયો અને જિગ્નેશ મકવાણાને ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. ત્યારબાદ વિરેન્દ્ર તેના 2 માણસોને લઈ અને દુકાને આવ્યો હતો અને દુકાનમાં રાખેલ કપડાં, કાઉન્ટર ઉપર રાખેલ કોમ્પ્યુટર તથા સીસીટીવી કેમેરાનું DVR તમામ વસ્તુઓ કાઢી લઈ ગયો હતો. આથી જિગ્નેશ મકવાણા તાત્કાલિક પોરબંદર પહોંચ્યો હતો અને રાત્રિને 2-2:30 વાગ્યાના સમયે ઘરે હતો. ત્યારે વિરેન્દ્રભાઈ રાત્રે ઘરે આવ્યા હતા અને ફરિયાદીને ઉઠાડી અને ગાળો દઈ પૈસા અંગે બોલાચાલી કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે ડરી ગયેલ જિગ્નેશ મકવાણા પોરબંદર શહેર છોડી જતો રહ્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનોએ સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલાને વાત કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવતા ઉપલેટાના વેપારી સામે એટ્રોસિટી એક્ટ સહિત ગુનો નોંધ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના તરસાઈ રોડ પર 2 યુવાનોને એક પિકઅપ વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ભાણવડ ગામે રહેતા સામિલ અયુબ હિંગોડા અને સુફિયાન ફારૂક જેઠવા બંને બાઇક લઈ તરસાઈ જતા હતા. ત્યારે તરસાઈ રોડ પર રોડની સાઈડમાં ઊભા હતા. તે દરમિયાન એક પિકઅપ વાહન ચાલકે આ બંને યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટી પાસે સિમેન્ટના બાકડા ઉપર બેસેલા એક યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો હતો. જે બનાવમાં સંડોવાયેલા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વીડી પ્લોટમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કાંચી પરબત મારુ નામના 30 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો મિત્ર રસિક ઘેલાભાઈ મંગેરા બંને રિલાયન્સ ફુવારા પાસે સિમેન્ટના બાકડા પર બેઠા હતા. ત્યારે તેનો જૂનો મિત્ર અમિત જેઠવા કે જે રૂપાળી બાગની પોલીસ લાઇન સામે શિવપાન નામની દુકાન ધરાવે છે, તે અમિત જેઠવા તેના 2 મિત્રો સાથે અલગ અલગ મોપેડમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને અમિતે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં પરંતુ જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અમિત તથા તેની સાથે રહેલા માણસોએ માર પણ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ કાંજી મારુ સરકારી હોસ્પિટલે દાખલ થયો હતો. ત્યાંથી તેણે એટ્રોસિટી સહિતના કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલના એક કેદીની આજે અચાનક તબિયત લથડી હતી, જેમાં એક કેદીને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું બીપી લો થતા અને ચક્કર આવતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. પોરબંદરની ખાસ જેલમાં હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કરશન ભીમા કોડિયારતર નામના કેદીને કોર્ટમાં તારીખ હોવાથી કોર્ટ ખાતે લવાયો હતો.
જ્યાં તેને ચક્કર આવતા અને લો બીપી થઈ જતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટર દ્વારા તુરંત સારવાર આપવામાં આવતા તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળે છે. ભારે ગરમીના કારણે તેની તબિયત લથડી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત. પોરબંદર લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મતદાર જાગૃતિ સહિત મહિલા મતદાતાઓમાં પણ જાગૃતિ આવે તે માટે અગાધ પ્રયાસો કર્યા હતા. તેમજ મહિલા મતદાતાઓની સંખ્યા વધી હોવા છતાં આ ચૂંટણીમાં મતદાનમાં 5.45% તોતિંગ ઘટાડો નોંધાયો છે. પોરબંદર લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમ કર્યા હતા. ખાસ કરીને મહિલાઓમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આંગણવાડીની બહેનો અને સખી મંડળની બહેનો સહિત મહિલાઓ સાથે ખાસ બેઠકો યોજી હતી. તો રાજકીય પક્ષોએ પણ મહિલાઓમાં મતદાન જાગૃતિ માટે પક્ષના પ્રતીક ચિહ્નોની પણ મહેંદી મૂકી જાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા. ઉપરાંત વેપારીઓએ પણ મતદાન કરનારને ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. કેટલાક બ્યુટી પાર્લર દ્વારા પણ મહિલા મતદાતાઓ માટે ખાસ સ્કીમ મૂકી હતી. રાજકીય પક્ષોએ તો મહિલા મતદારોને પોતાના તરફ વાળવા માટે મહિલા કાર્યકરોને છૂટો દોર આપી દીધો હતો. આ તમામ પ્રયાસ કરવા છતાં સમગ્ર લોકસભા બેઠક પર મહિલા મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019ની સરખામણી કરીએ તો સ્ત્રીઓ મતદારોની સંખ્યા 59,163 નો વધારો થયો છે, પરંતુ મહિલાઓનું મતદાન 5.45% ઘટ્યું છે. વર્ષ 2019માં કુલ 7,96,947 સ્ત્રી મતદારો નોંધાયા હતા, જેમાંથી 4,10,281 સ્ત્રી મતદારોએ મતદાન કરતા 51.48% મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2024માં કુલ નોંધાયેલ 8,56,110 સ્ત્રી મતદારોમાંથી 3,94,031 મતદારોએ મતદાન કરતા 46.3% મતદાન નોંધાયું છે. આમ સ્ત્રી મતદારોમાં 59,163 નો વધારો થયો છે. તેની સામે મતદાનમાં 5.45% જેટલો તોતિંગ ઘટાડો થયો છે. વર્ષ 2024માં સૌથી વધુ મહિલાઓનું મતદાન પોરબંદર વિધાનસભા બેઠક પર 53.69% અને સૌથી ઓછું કેશોદ વિધાનસભા બેઠક પર 40.15% નોંધાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના વિવાદિત નિવેદનને લઈ આજે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સામ પિત્રોડાના પુતળાનું દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં અર્જુનભાઈ મોટવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે સામ પિત્રોડાએ જે ભારત વિરોધી જનવિરોધી જે બયાન આપ્યું છે, આ મૂળભૂત રીતે સનાતન ધર્મી દેશ છે અને હજારો વર્ષની પરંપરા છે. જ્યારે એને દેશને અલગ અલગ ચામડીના કલરોમાં જેને જે વિભાજિત કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, માનું છું કે કોંગ્રેસની આ મૂળભૂત વિચારધારા છે કે બાટો અને રાજ કરો. આ જ વિનંતી અંતર્ગત સામ પિત્રોડા પાસે આ બયાન દેવડાવવામાં આવ્યું છે. આ દેશની જનતાની જે એકતા હાલમાં જે છેલ્લા 10 વર્ષથી વિકાસની હરણફાળ ભરી રહી છે, એ વિરાટ હરણફાળને કોઈ પણ રીતે તોડી નાખવા માટે વિદેશી ટૂલ કિટના હાથા બનીને સામ પિત્રોડા કાયમ માટે દેશ વિરોધી બયાનો આપતા રહ્યા છે. ભૂતકાળમાં પણ અહીંયા હુવા તો હુવા આ પ્રકારના અનેક ભારત જનવિરોધી બયાનો આપ્યા છે. અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ પ્રકારની વિભાજિત કોઈ પણ નીતિઓને, કોઈ પણ બયાનને અમે ક્યારેય સાખી નહીં લઈએ. આ ભારત એક છે, એક રહેશે અને કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીજીએ આ સામ પિત્રોડાની જે ખાલી હકાલપટ્ટીથી ન ચાલી શકે, એની સખ્ત શબ્દોમાં એને ઝાટકણી પણ કરવી જોઈએ અને એની વ્યક્તિગત બયાન આપીને એને છૂટી ન શકાય. એની ઇન્ટરનેશનલ કોંગ્રેસના એને પ્રમુખ તરીકે સ્થાપના આપી હતી. તો એનું આ બયાન છે ભારતની અંદર શું ફેલાવવા માંગે છે, કયા પ્રકારનું વર્ગ વિગ્રહ, કયા પ્રકારનું વેરઝેર કે જે ચામડી આધારિત, રંગ આધારિત. ભારતમાં ક્યાંય પણ રંગભેદની નીતિ નથી. આ વિદેશી વિચારધારા છે રંગભેદની નીતિને અપનાવવાની. આવી કોઈ પણ પ્રકારની નીતિઓને ભારતીય જનતા પાર્ટીને ભારત દેશ ચલાવી શકે નહીં. એના વિરોધમાં આજે અમે સૌએ સાથે મળી અને આનું પૂતળા દહન કર્યું છે. ભવિષ્યમાં પણ આ વિશે અમે આક્રમક કાર્યક્રમો આપશું.
તરસાઈ ગામે વાડી વિસ્તારમાં સર્પદંશની એક ઘટના બની છે, જેમાં મુન્નાભાઈ બદ્રીરામ કુમાર નામનો યુવાન સવારના સમયે બ્રશ કરતો હતો ત્યારે અચાનક સર્પદંશ થતાં તેને રાણાવાવની હોસ્પિટલે સારવારમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું. મારું નામ લલિતા. તમારા પતિનું નામ? મુન્નો. શું થયું હતું એને? એને જનાવરે કાઢ્યું. કેટલા વાગ્યાની અંતરે? 6:30 વાગે. તમારા બાળકો? બાળકન બધું. અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? દયામાં. અચ્છા, રાણા હોસ્પિટલ આવ્યા છો ને? હા. તો ડૉક્ટરે શું કીધું તમારા ઘરવાળાને? સાપને કીધું કે સાપ કરડવાથી મૃત્યુ પામ્યા છે તમારા ઘરવાળા? અચ્છા, તો અહીંયા બધી સારવાર ને બધી ઓલી થઈ ગયું છે ને? દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે પાણીના પાઇપલાઇન લીકેજ થઈ હતી, જેમાં ખારાવાડ વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ પૂરતું પીવાનું પાણી મળતું નથી, તો બીજી તરફ પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે, અંધેરી નગરીને ચોપટ રાજા જેવી, જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે, જે 6-7 દિવસે પાણી આવે છે અને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય, તો આ 6-7 દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે તે પાણી પીવાનું ને વાપરવાનું, જે બાયુને કૂવામાં અને બોરમાંય પાણી નથી, તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય? તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે. એમાંય ક્યારેક ક્યારેક ગંદુ પાણી આવે છે. તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાઢતા હતા નેતાઓ, તો આ જે પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને. જય હિન્દ, જય ભારત. નકુ મનીષા રોહિતભાઈ. આ મેં ખોરાવડમાં રહી છીએ અને ભાણવડ ગામ. આમાં આ પાણી એટલું તૂટી જાય, લાઈન તૂટી જાય તો અમારે ભરવું કેવી રીતને? પીવાનું ભરવું કે વાપરવાનું ભરવું? અને 7-8 દી પાણી આવે તો અમારે કરવું શું? અને છોકરાઓ નાના નાના હોય અને પાણી જોતું હોય તો આમાં કરવું શું? અમારે કેવી રીતને વાપરવું, કેવી રીતને પીવાનું પાણી ભરવું? અમારે કરવું શું? ખાલી એટલું કહી દો. ભાણવડ પંથકમાં તસ્કરો જાણે પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ એક જ અઠવાડિયામાં ચોરીની બીજી ઘટના બની છે, જેમાં વેરાડ ગેટ પાસે ખોડિયાર ગરબી ચોકમાં આવેલી એક ચાની લારીમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા. જો કે આ ઘટનામાં ચોરીમાં કાંઈ હાથ લાગ્યું ન હતું. હવાના 11-12 થી 3 ની વચ્ચે કંઈક અમારા ઝડકડીને તાળા તૂટ્યા છે. અને પેલા ગુરુવાર 1500-2000 દૂધના લઈ ગયા. આ વખતે કઈ હતો ને, પૈસા રાખ્યા નતા એટલે કઈ વાંધો નથી. પોલીસ ફરિયાદ કરી આ વખતે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ધોરણ 12નું પરિણામ જાહેર. સાયન્સનું 79% તો કોમર્સનું 90.88% પરિણામ. પોરબંદરમાં સિગ્મા સ્કૂલનું પરિણામ 98% તો ગોઢાણીયા સ્કૂલ પણ 95%એ ઝળહળી. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના પુતળાનું પોરબંદરમાં દહન. વિવાદાસ્પદ નિવેદન આપનાર સામ પિત્રોડા સામે ભાજપમાં રોષ. તરસાઈ ગામે વાડી વિસ્તારમાં સર્પદંશથી યુવાનનું મોત. રાણાવાવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.